નમસ્કાર. ગુજરાત કોંગ્રેસ દ્વારા અમરેલીમાં સંગઠન મજબૂત બનાવવા કવાયત તેજ બની. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમરેલી તાલુકા અને શહેર કોંગ્રેસના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી. અમરેલી જિલ્લામાં કુલ 17 શહેર, તાલુકા અને ગ્રામ્ય પ્રમુખોની નિમણૂક કરાઈ. આ દરમિયાન વડોદરાના ઉદ્યોગપતિ હસુ સૂચકની સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂક થતા રાજકારણ ગરમાયું. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ એકજૂટ છે અને આગામી ચૂંટણી એકતાથી લડશે. પક્ષમાં કોઈ આંતરિક મતભેદ નથી. સાવરકુંડલામાં પ્રતાપ દુધાત સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા નવા નિમાયેલા પ્રમુખોનું ફૂલહારથી સ્વાગત કરી સત્કાર સમારંભ યોજાયો. કોંગ્રેસ પ્રમુખોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ નિમણૂકોથી અમરેલી જિલ્લામાં કોંગ્રેસ સંગઠન વધુ મજબૂત બનશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષને ફાયદો થશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. પક્ષના આદેશ મુજબ જે પ્રમુખની વરણી કરવામાં આવી છે નૈતિકતાથી નિભાવીશ, પ્રમાણિકતાથી નિભાવીશ અને જે પક્ષે મારા માથે ભરોસો મૂક્યો છે એને હું સાર્થક કરી બતાવીશ. સંગઠન સૂજન અભિયાન અંતર્ગત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે આખા જિલ્લાની અંદર તાલુકા અને શહેરના પ્રમુખની વરણી થઈ. બધા જ પ્રમુખોને અભિનંદન સહ શુભેચ્છા આપું છું. પ્રમુખો યુવાન પણ છે અને વડીલ પણ છે. ઉંમરની અંદર 23 વર્ષથી લઈ અને 52 વર્ષ 55 વર્ષ સુધીના પ્રમુખો જિલ્લા આખાની અંદર આપવામાં આવ્યા છે. બધી જ્ઞાતિનો સમાવેશ કર્યો છે. વેપારીથી શરૂઆત કરી ઓબીસી, એસસી, એસટી અને ઓપન વર્ગ બધા જ સમાજનો સમાવેશ કરી બધાને ન્યાય આપવાનો પ્રયત્ન થયો છે. થોડો એક વિવાદ હતો. વર્તમાન સ્થિતિમાં અમરેલી જિલ્લાની કોંગ્રેસમાં નહિવત પ્રમાણમાં પણ કોઈ વિવાદ નથી. કોંગ્રેસ અકબંધ છે એટલા માટે કે જે ગુમાવવાનું છે ભારતીય જનતા પાર્ટીને ગુમાવવાનું છે. કોંગ્રેસને કંઈ ગુમાવવાનું રહેતું એટલા માટે છે નહીં કે કોંગ્રેસ નવસર્જન કરવા જઈ રહી સંગઠનની સાથે લોકો માટે. હસુભાઈ સૂચકની સાથે બેઠો છું. લીલિયા પ્રમુખને શુભેચ્છા આપી. સાવરકુંડલાના અમારા શહેર પ્રમુખ હસુભાઈને વરણી કરવામાં આવી છે. વેપારી સમાજનો ખૂબ મોટો ચહેરો, સાથે સાથે 18 વર્ણને સાથે લઈને ચાલવાની ક્ષમતા, નગરપાલિકાના વહીવટ કુશળતાથી કરેલો ભૂતકાળનો ઇતિહાસ અને કોંગ્રેસના સંગઠનમાં ભૂતકાળમાં પ્રમુખની પણ જવાબદારી નિભાવી છે, જિલ્લાના અંદર પણ એને જવાબદારી નિભાવી છે અને પાર્ટી જ્યારે કે ત્યારે એને બૂથમાં બેસવાનું પણ પાર્ટી માટે કામ કર્યું. ત્યારે અભિનંદન પણ આપું છું અને મને વિશ્વાસ છે કે આવનાર નગરપાલિકાનું નેતૃત્વ હસુભાઈના નેતૃત્વમાં ઇલેક્શન પણ લડાવવાની છે અને 100% ભારતીય જનતા પાર્ટીને આ શહેરમાંથી જાકારો મળવાનો છે.